અને જે બચ્ચીઓ મક્તબમાં આવે છે એ નિકાબ બોડીને આવે છે, પણ જો છુટ્ટી મળી તે સોળીઓ ઘેર પહોંચી એ નિકાબ ખૂટી વળી ગયો છે. પણ માં કહેવા તૈયાર નથી બેઠી, તો આ શું કર્યું? અને વગર હાથ ધોઈ છોકરું ખાવા ગઈ છે, ડાબા હાથી ખાવા ખાય. તો મૌલી સાહેબને શું શીખવાડ્યું? અને ઘરના અંદર માહોલ એવો છે કે તારી મગજ પોણી ફરી જાય છે. અલ્લાહનો શુકર છે, અલ્લાહનો એહસાન છે કે અમુક ઘર એવો છે કે બાપથી વધારે ફિકર માં રાખે છે. આ જેટલા મોટા મોટા બુઝુર્ગો ગુજર્યા છે, તમે નો ઓગળ્યું છે ખાજા અજમેરી સાહેબ rahmatullah અલૈહનું ઓગળ્યું છે? શું નથી ઓગળ્યું? બધું જ ઓગળો. અને રાતે 2 વાગ્યા સુધી ઓગળો. અને બાપને ખબર ન પડે, માને ખબર ન પડે, બૈરાને ખબર ન પડે, એટલે 2 કોનોમાં હાથ લગાડો ખરા અને ઓગળે જ દો. અને ફજરની નમાઝનો જનાઝો કાઢો. એ દીનની મહેનત માટે નીકળ્યા. જાણે મહેનત કરીને આવ્યા તો માના હોમે કારગુજારી સંભળાઈ. અમ્મી, આટલું મોટું દિનનું કોમ થયું, આટલા માણસો દિન સમજ્યા, એનો કલમો વઢાયો. માને કીધું બેટા તારો કમાલ નથી, મારો કમાલ છે કે અમ્મી તમે તો ઘેર હતા, સફર તો મુને કર્યું, સફરની તકલીફો મુને ઉઠાઈ કે એ બધું ખરું છે બેટા, પણ ઓગળી રે. તું જાણે દૂધ પીતો હતો તો મુને કદી વગર ઊંધું તને દૂધ ન થપાયું. એ બાયો હતી હાલે છે માશાઅલ્લાહ, કે જે ઘરનું બાયો ફિકર બનશે. આપણાથી તો કોઈ થતું જ નથી. હું આ મસ્જિદ પણ આવ્યો હતો માશાઅલ્લાહ, બીડીઓના ધોવાડા. હા ભાઈ, એ તો બહેરમ આપણા. ઇમામ બુખારી rahmatullah અલૈહ જે છેલ્લી બુખારી વઢાઈ છે કિતાબ, એક વાત હું કહેવું ભૂલી ગયો. બચ્ચીઓની તરબિયત માટે નિઝામ કાયમ થયો અને તમારા એ માશાઅલ્લાહ દારૂલની બુનિયાદ પડી રહેલી છે. ખબર છે? ચમ બોલતા અંદર હે? હા, એ તો કરે છે કરવા વાળા. એમ છે કે ગમતું નથી તો નહીં ગમે છે ને. અલ્લાહ એક દાડો એ બતાડશે કે ઇન્શાઅલ્લાહ તમારા ગામમાં બુખારી વઢાવવામાં આવશે. મામૂલી ચીજ નથી. અલ્લાહનું કરમ છે પૂછપુર વાળો તમારા ઉપર કે એકના બાદ એક નેમતો આયા જ ગઈ છે. અસલ નેમતો આ છે. હવે આ બચ્ચોને કુરાન રટ્યું, કુરાન યાદ કર્યું, મક્તબમાં બચ્ચા ભણે છે. તમે તો બધા પોતપોતાના કોમોમાં છો, પણ પૂરા ગોમ પર કેટલી rahમતો ઉતરી રહેલી છે અને કેટલા મુસીબતોના વાદળા અલ્લાહ હટાવી રહેલા છે એ આપણને ખબર નથી. એક સહાબી રદિયલ્લાહુ તાઆલા અન્હુ તહજ્જુદનું કુરાન ભણતા હતા. તહજ્જુદ ભણો, કોક કરી લો, આખરતના માટે કરી લો. નમાઝોનો એહતિમામ કરો. ખાસ તौर જવાનોને કહી રહેલો છે, નમાઝોનો એહતિમામ કરો. આ શબે બરાત આવી રહેલી છે. જ્યાં શબે બરાતનું જે લોકોના મોતના ફેસલા થયા, આ શબે બરાત આવવાના પહેલે દુનિયામાં નહીં રહે, મરવું યકીની છે. હવે આ શબે બરાતમાં આપણો શું ફેસલો થાય છે? એટલે સૌથી પહેલે પોતાનો અકીદો સહી કરો. અકીદાનો તાલ્લુક દિલથી છે. અકીદો સહી કરો. શું મતલબ? કે પૂરા નિઝામ ચલાવવા વાળો કોણ? શું ગુંગનાટ કરો? જોરથી બોલો. કોણ? અલ્લાહ. અલ્લાહ. મોઢું ભરીને બોલો અલ્લાહ. હા, રોજી આલવા વાળો અલ્લાહ, ઓલાદ આલવા વાળો અલ્લાહ, તકલીફો દૂર કરવા વાળો અલ્લાહ, તંદુરસ્તી આલવા વાળો અલ્લાહ. બધું જ અલ્લાહ કરે છે. પછી આપણા દિલમાં
અલ્લાહની જાતના વગર બીજા કોઈના નોમની મન્નત માનવાનો દાઈઓ પેદા થાય તો આ ખરો છે? મન્નત તો અલ્લાહના નોમની, નજર અલ્લાહના નોમની, સજદો અલ્લાહના ચોખટ ઉપર, હાથ અલ્લાહના દરબારમાં ફેલાવવામાં આવશે. એ અકીદો સહી કરો. અકીદો બુનિયાદ છે, દીનનો પાયો છે અકીદો. અને ચાર જે અરકાન છે, નમાઝ, રોઝુ, હજ, ઝકાત, એ ચાર દેવારો છે. પણ પાયા વગર દેવારો છો ભાઈ? તમારા તો ભણો છે ને પાયા વગર દેવારો. પહેલો પાયો, એ પાયો મજબૂત કરવા માટે નબી સાહેબને 13 વર્ષ સુધી મહેનત કરી. એટલે આપણે પોતાનો અકીદો હંમેશા સહી રાખવાનો. કોઈ બી તકલીફ આવે, કોઈ ઉલઝન આવે, કોઈ પરેશાની આવે, કોઈ હાજત આવે તો અલ્લાહનું દરબાર, અને અલ્લાહનું દરબારમાં અરજી રાખવાનો તરીકો નમાઝ. અરજી રાખવાનો તરીકો નમાઝ. હરેક અરજી, કોઈ કલેક્ટર પણ જાણે અરજી આપવાની જરૂરત નથી. અકીદો સહી કરો. અને આ બે નિયમતો જે અલ્લાહને આલી છે એની કદર કરો, કદર કરો. એના ઉપર લગાવો, મદરસા ઉપર લગાવો, હિફ્ઝ ઉપર લગાવો. મદરસા વાળા ચંદા લેવા માટે આલો યોનો લગાવો. આપણે તો ચંદો આલી ભૂલી જાવ, પણ આપણે કયામતના દાડે જાણે ઊભા થા તો અલ્લાહ તાલા આપણોને જેટલા આલિમ બનવાનો સવાબ આલશે. તો આપણે એમ કહું કે અલ્લાહ હું તો અભોદ હતો, અલીફનો નામ ભાલો નતો જાણતો, કે તું અભોદ હતો પણ તુને મદરસામાં ફરજ કરી તું, એમથી બચ્ચા આલિમ બન્યા હતા. એ તારા બધા ખાતાનું જ છે. આખરત અમે રાખશો તો આખરત માટે ખર્ચ કરવું અલ્લાહ આસાન કરશે. નમાઝો વળવી અલ્લાહ આસાન કરશે. રમઝાન મુબારક આવી રહેલો છે, ખૂબ કદર કરો, ખૂબ કદર કરો. લાયા નથી બચો. જવાનોથી કહી રહેલો છું કે જવાન હર જગા ઉપર રોજુ રાખતા નથી. અમુક જવાન બહાર જઈને ગાડે વડે જઈને શું થઈ રહેલું છે? દવાખાને જો તમારી ઉંમરના જવાન એવી બીમારીઓમાં છે કે ઘૂંટલો પાણી પીવા માંગે છે, ડાક્ટર ના કહે છે. એક રોટલાનો ટુકડો ખાવા માંગે છે, ડાક્ટર ના કહે છે. લિક્વિડ ઉપર લો અને પાણીએ માપનું પીવો, ડાયાલિસિસ કરવાને પૂછો. અલ્લાહને આપણને તંદુરસ્તી આલી, સેહત આલી. અને રમઝાન મુબારક જેવો મહિનો, એટલા માટે એક વખત અલ્લાહના નબી અલૈહિ સલાતુ વસ્સલામ મિંબર તો સમજો છો શું? કમિટીનો મિંબર. કેવા મિંબર એટલે બોલો તો ખરા. મિંબર એટલે મિંબર. ચમ અરે જો ખુતબો પઢાય છે, ઇમામ સાહેબ ઉપર બેસે છે, એ મિંબર. પહેલા પગથિયા ઉપર નબી સાહેબને પગ મૂક્યો તો નબી સાહેબને કીધું આમીન. બીજા પગથિયા ઉપર આમીન. तीसरा पगथिया ऊपर आमीन। साहबा ने ताज्जुब थयो कि आमीन तो दुआ ना बात कहवाय, ये खबर से कि नतो थाचा हो तो दुआ बढ़ाई लो, बारे जवानुं छे। साहबा ने पूछ्યું अल्लाह ने नबी अलैहि सलाम कोई बात समझ में ना आई। आप अलैहि सलाम ने फरमाया जिब्रील अमीन आया था અને યોને એક બદદુઆ કરી હતી, હલાક થઈ જાય, બરબાદ થઈ જાય, એનું સત્યાનાશ થઈ જાય, એનું નખોત મળે। કોણ કોણ કે જેને રમઝાન મળે અને પોતાની મગફરત ન કરાઈશું। બદદુઆ જિબ્રીલ અમીનની અને એના ઉપર આમીન हजरत मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम। जे रोजू न रखतो या रोजानी हालत में गुनाहों करे से, गिबतो करे से, झूठ बोले से, हराम रोजी थी इफ्तार करे से, सहरी करे से, इना माटे बददुआ से या बददुआ अल्लाह ने कबूल से। बंगला में रहे, करोड़ों रुपये कमाए, 4 दुकानों हो, 5 छोकरा ने एक बाप, हरेक ना 1 4 व्हील हो,
એ આ તો કચરો છે બધો, પણ તારી બરબાદીમાં કોઈ શક નથી. તું બરબાદ થઈ. અલ્લાહ આપણી અને ઉમ્મતની હિફાજત કરવા. એટલે નિયત કરો કે ઇન્શાઅલ્લાહ રમઝાનમાં રોઝા રાખીને, તિલાવત કરીને, ગુનાહોથી બચીને અને રમઝાનમાં તતેન દાડોની જમાતો જઈને અલ્લાહથી મગફરતનો ફેસલો કરાવો છે. બીજા પગથિયા ઉપર આમીન કે જિબ્રાઈલ અમીનને કીધું બરબાદ થઈ જાય, નખો થાય, ઉજળી જાય માણસ કે જેના મા બાપ મળે. મા બાપ आज हर घर में बूढ़ा माँ बाप परेशान છે, કદર નથી, અને એ બિચારા લાચાર થઈ ગયા. અને એ ગણતર ગણે છે મારા ઘરમાં આ રહે છે બહુ ના છોકરો, અને મને વહેરીમું હોવાના છે શિયાળામાં. કેમ છે ખાવા મને આવતું નથી, કોઈ લુગડા મેળા થઈ ગયા તો કોઈ જોવા તૈયાર નથી. અને બધા મારા 4 છોકરા છે. મુને એ 4 છોકરા 3 છોડીઓની મુને પરવરિશ કરી, કહાટીઓ કરી, શેતીઓ કરી, નોકરીઓ કરી, મજૂરી કરી, પણ મારાથી વધારે સારું યોને ખવડાયું, મારાથી વધારે સારું યોને પહેરાયું. પણ આજ અમારી એ દશા થઈ કે 4 છોકરોને અમારી વારી લગાવી નથી. એક મહિનો વારી. હાય હાય, શું થઈ રહેલું છે, શું થઈ રહેલું છે. તમે પોતાના મા બાપની વારી લગાવશો, મને એમ ખતરો છે કે તમારી ઔલાદ તમને ચાટવું ખવાયેલ છે. એ લસી દેજો મારી વાત. એ તો મા બાપને પૂછો કે આ ઘર છોડીને બીજા ઘરે, અને પછી નેના ભાઈના ઘરમાં વારી હતી. આ 30 તારીખ છે ને, કેમ બોલતા ડેરીનો હિસાબ કઈ લો છો? 30 તારીખ છે ને? હા, તો 30 તારીખનો ફોન જો આવતા મહિને જે ભાઈની વારી હતી. ભાઈ ઓભળ્યું, ખબર છે 30 તારીખ છે અને 31 પછી 1 દાડો છે. ભાઈ તમારી ભાભીની તબિયત ખરાબ છે, 4-5 દાડા ખમી કોણ? ના, 1 દાડો નહીં. લા ઇલાહા ઇલ્લલ્લાહ. હાય હાય, આ શું થઈ રહેલું છે? શું થઈ રહેલું છે? ત્રણ ભાઈ હતા. યાને એક વાલિદ સાહેબ હતા. આજકાલ તો અંગ્રેજી બોલવાનું એક ફેશન બની છે. અંગ્રેજી હવે એક જવાનની અંગ્રેજી જોડે છે, એનો ભોળો બાપ હોમે ઉભેલા છે. એ બાપા કક્કોય ભણ્યા નથી, અને આમ કેડે હાથ મેળીને વાત કરે છે. એટલે કોણ ઊભું છું હવે તો જો. અબ્બા અસલ હું ઓમ હતું એકચ્યુઅલી શની એકચ્યુઅલી ને એટલે ખિસકોલી ક્યાંથી લાવ્યો હતો? એ તારે બહુ એકચ્યુઅલી શું પછી મુસીબત છે. વહેલો કહેતા હતા તમે બાપુ કહો છો ને, કે બાવો કહો છો? બાપુ બાપુ. અને કોઈ મનસાબ ભડિયાનો તો વાલિદ સાહેબ. કેટલું પિયારું નામ છે. અંગ્રેજીમાં બાપુને શું કહેવાય? શું કહેવાય? ફાધર. એનું જરાય મોહબ્બત ટપકે છે? કોઈના વાલિદ સાહેબની વાલદાનો ઇંતકાલ થઈ ગયો, મલસાબ દુઆ કરજો, મારા બાપુનો ઇંતકાલ થઈ ગયો, મારી અમ્મીનો ઇંતકાલ થઈ ગયો, ગમ ટપકે છે. અને હોય મારા ફાધર ઓફ થઈ ગયા. અને તારો ફાધર ઓફ થઈ ગયા તો ઓફનું બટન ઓફ કરો, બધું પટી ગયું. તો બટન ઓફ કરવામાં કોઈ ગમ થાય? આ દુશ્મનની ચાલ છે. ફાધર ઓફ થઈ ગયા. અદબ સે નામ લો, અદબ સે નામ લો. તો 3 ભાઈ હતા. 3 ભાઈ બેઠા. ભાઈ બાપુની ખિદમત કોણ કરશે? તો એક ભાઈને કીધું, જુઓ ભાઈ, બાપુની જે ખિદમત કરશે
એના વારસામાંથી કોઈ મળે નહીં. અને હાલ તો મારું તારા મેં મારો ભાગ. મને બાપુની ખિદમત કરી, મને દોઢો આલો લ્યા, તો બદલો બધું હોય જ નહીં ને. તો પેલા બે જણે કીધું, ભાઈ આ શરત નથી, તારે બાપુની ખિદમત કરવી હોય તો કરીએ. હા કે હું તૈયાર છું. ડોહો ઇન્તકાલ થઈ ગયો, એની મોત આવી ગઈ, જતા રહ્યા. તો પેલા બે જણા આયા, ભાઈ ખબર છે ને આ વારસો બધો અમારો બહેનો, તમે? હા કે બિલકુલ, મને કોઈ અફસોસ નથી, પણ ડખા બૈરો ના દસ ડખા. હા, શાદીઓમાં મોત મૈયત પર આટલું તો કરવું જ પડે, આટલું તો કરવું જ પડે. બધા જોડા કરે છે તો આપણે કેમ ન કરીએ? અને તમે લબ્બાઈ કાજોણી લબ્બાઈ, એ તો તમે આગળ કોઈ ઉમારો કરી કોઈ નથી શકો પડતી. તો બૈરાને કીધું, શમ આપણે ના, એ તો નક્કી કર્યું હતું કે જે ખિદમત કરે બાપુની એને કોઈ નહીં મળે. તો તમારે કને પૂછી નક્કી કર્યું હતું? પટી ગયું. હવે પેલા મારા બેટા કલકલીઓ કરે, અને બૈરું જોઈ કે પેલી દેરોની જેઠોની લુગડા બદલાઈ જાય, ઘર બદલાઈ ગયું, ટાઈલ્સો આવી જઈ, અને રોજ નવા પકવાન, પછી એની ખુશ્બુ આ ઘરનું. એક દાડો મને સપનું આવ્યું શોહરનું. તમને આવે સપને? તો આવે છે પણ કોઈ ભાળતા નથી. મને એવું સપનું આવ્યું કે પૈસા પૈસા અને કરોડો રૂપિયા. ઉઠ્યો એટલે ફાટેલું ગોદડું હતું, બીજું કોઈ. સપનું આવ્યું કે ફલવાની જગ્યા પર 100 રૂપિયા છે, લેતા આવ્યા. પણ એને કીધું બરકત છે કે ના, બરકત નથી. ઈમાન વાલા હંમેશા હલાલ રોજી જોહે, હાવરવાની કોશિશ નહીં કરે. આ તો જરા સોડીનું હથપણનો મસલો આવ્યો, કે છોકરાનો શાદીનો મસલો આવ્યો, કે ઘર બનાવવાનો મસલો આવ્યો, લોન પર લોન, લોન પર લોન. શું કરો છો? મરવા બેઠા છો? ખાડામાં હોવા પડશો કે નેકડી નહીં કહો. લોન આમ થઈ રહેલું છે, સૂદ આમ થઈ રહેલું છે. મુકદ્દરનું જે અલ્લાહને આલ્યું છે એના પર રાજી રહો. હવારે બૈરાને કીધું, ભાઈ સપનું આવ્યું છે. બૈરે કીધું, શું આવ્યું? 100 રૂપિયા. જો જલ્દી જો. ના, પણ નહીં જવું. કેમ નહીં જવું? બરકત નથી. તો બરકત અલ્લાહ હાલી દે તો લાવો તો ખરા, હે ને? હવે છોડીને પરિણાવી દે. તમે સૂદ લાવો, લોન લાવો, લોનો પાસ કરાવો ને તમે બધું. ના પણ 4 વ્હીલ આવી, આપણે પણ તો સાયકલ કે પેલું ટુ વ્હીલર નથી, તો લાવો તમે. મોલછાપ ના, તો મોલછાપ તો તમે ખુરશી પર બેસી ગાળો થોડી બોલે. મોલછાપ તો એ જ કર કે મત લાવો. પણ આપણે અકલ અલ્લાહને આલી છે, અલ્લાહ માફ કરશે. બીજા દાડે છે લોન લઈને પાસ કરીને આવ્યો. લબ્બાઈ. પેલો કે નહીં લાવું. એ ઘરની તાલીમ એટલા માટે છે, બેહો અને કિતાબ ભણીને તમે સમજો ને બૈરો નહીં સમજાવો, આ સોડીઓ નહીં સમજાવો. હું આ વઢવાવાળી સોડીઓને એમ પૂછું કે તમારી ઉંમરની જવાન છોડીઓના અંદર શરીર પડતો નથી. તમે એવી જિંદગી ગુજારો ને તમારી તરબિયત એવી થાય કે તમારો જોઈને નેકી ફેલાય, અને તમારી ગોઠેણો તમારી સોહેલીઓ તમારો જોઈને શરીર પડદામાં આવો, નમાજની પાબંદ બને, શરમ હયાની જિંદગી ગુજારે. એના માટે આ મદરસો છે બચ્ચીઓ. અલ્લાહ આ દાડો આપણને બતાડે. થોડા દાડે ફેર સપનું આવ્યું, ભાઈ 10 રૂપિયા પડ્યા છે, લેતા બરકત છે કે ના? સવારે ઉઠ્યો ને બૈરાને કીધું 10 રૂપિયા. હા, એ તો ઘર ખોયા તમારો તો આસ છે તાનો.
કહેતી હતી કે હો લાવો ના, અને હોના 10 કઈ ઉભા રહ્યા, જો જલ્દી કે નહીં લાવું. હવે તમારી જીદ તમારે કોણ સમજાવ્યા? ઘરની કફોડી હાલત તમારે હવે અંદર હો તો ખોયા 10 તો લાવો કે બરકત નથી. એટલું જમવું પડે, થોડું લપસી ન જવાનું, લપસી ન જવાનું. ઓરતોના પેતરા જે છે ને આસોન ને તો કુરાન કહી રહેલું છે, શૈતાનના પેતરોને બારામાં કુરાનને કીધું ઇન્ન કૈદ શૈતાન કાન ઝઈફા, કે શૈતાનનો પેતરો કમજોર. અને ઓરતોના બારામાં કીધું કે ઓરતોનો પેતરો બડો ખતરનાક, ઇન્ન કૈદ કુન્ન અઝીમ. તમારાથી કોઈ કોમ ઘટાડવું હોય, આવા બધી ભેળી થઈ છે, શું થઈ? પણ એકબીજાને લુગડા જોઈ, એકબીજાને ચપ્પલ જોઈ અને હરું પાડ્યું એને વતાડવાનો શોખ વધારે. હવે રીંગો પહેરીને આવી તો બીજે કઈ જોવો, બાય કોનનું ખણ ખૂબ આવે છે, એમ કે ઓઢણું હટાયું અને આ રીંગો જુઓ, એ મતલબ છે. એને વતાડવાનો શોખ વધારે છે, એટલે તો વગર પડદે ફરે છે, મોઢું ઉગાડું કરીને ફરે છે. અરે ભાઈઓ, તમારા ચહેરા ઉપર અલ્લાહની રહેમતો છે અને તમારા ચહેરા ઉપર દુશ્મનોની નજરો પડે છે. તમે રિક્ષામાં વગર પડદે બેહો છો અને બાદ વગર રિક્ષા ભરાઈ જાય તો દયાવનના ફાળ બેહો છો. લા ઇલાહા ઇલ્લલ્લાહ. તમે તમારા કાકાના છોકરાથી પોતાનું બદન લગાઈ નથી બેઠી શકતા. મોમાનો છોકરો ફઈનો માસીનો બનેવી અને ગેરના પણ તમે બેહો છો ને તમારું બદન એનાથી ટચ થાય છે. તમારી ઈમાનની ગેરત ચો રહી? શરીર પડદો. હવે કોઈને કપડું પસંદ આવ્યું કે શું આવ્યું, ભાઈ અમોનું કોઈ શેધડું વધેલું છે કે હવે કાલ જ કટિંગ થઈ જાય તો સોડી આવે તો હાલજો ને જરા. હા, હવે બધું તૈયાર કર્યું. હા, ભાઈ આયા બપોરે કે હોજી, તો મારો ઘરની દુનિયા જ બદલેલી હતો. પાપડ, અચાર, કચુબર અને પાથરીને તૈયાર. હાલો ખાવા ખાઈ લો. આ શું છે? રોજ દુવા સિવાય બીજું કોઈ ન રહેતું. અને આ જ આ કચુબર અને આ મટન અને આ પાપડ અને અચાર, આ બધું શું છે? ના ખો તમે, કોક દાડો તો હોય ને ઘરમાં. ખાતે ખાતે પેલી શેધડી કાઢી. આ જુઓ તો ખરા, શું છે? શેથડી છે? ના, પણ જુઓ તો ખરા. તો શું ઓમનું લાવવાનું છે? આમ 10 જોડા તો તારા પણ ખબર હું લેજે. ઓમ એને જોયું કે સીધી વગડીની જી નીકળે એમ મંગાવું તો છે જ. હવે કાલ આયા એટલે એ ઘરમાં આયા જોડી દે ઓગણે સોડી તા ભાવનો ડોહાલ લો. એટલે પાપડ ચો જુ, અચાર ચો જુ, કચુબર ચો જુ. અને આ તો વાત એવી જેવી રીતે લેબુ ખાઈને બોલતી હોય. હવે આપણો ડોહો બીધો ને બીધો બહાર આવ્યો. શું છે ઓમ? ના ના કોઈ એમ કે શું તમને કહો કે પછી જ ન કહો, બધું હરખું જ છે. જિંદગીમાં એક વખત મંગાવ્યું, જ્યાં નથી લાવવું એનો મતલબ કાલ લેતા જોયું દોતા જઈને. અને કાલ હાજર હું ઓરતોને એમ કહું છું, તમે એક શેદડા માટે અને દુનિયા ફનાદવાળી ચીજો માટે મર્દોનું ઝહેન બનાવી શકો છો. તમે પોતાનું શોહરનું ઝહેન ન બનાવી શકતા કે તમે આ દાઢી નથી રાખતા, આ ઇસ્લામી લિબાસ નથી પહેરતા, વર્ષોથી તમે ફજરમાં પડ્યા રહો છો અને તમે દાવતની મહેનતમાં લાગ્યા નથી. તમારું આ હાલતનું મોત આવશે તો તમારું શું થાય? એટલું તો સમજાવો. ખાલી શેધાડા માટે પેલું અચાર ને ફચાર બધું કરીને દિલ નરમ કરો છો. તીસરા વખત ફેર સપનું આવ્યું. 1 રૂપિયો છે. બરકત છે? હા બરકત. અમારે બૈરાને હા એ તો તમે બોલજો જ બંધ, મારું માથું દુખે છે. શું થયું તને? બીપી આગુ બાજુ થયું
કે બીપી થાય તાણે પેલા બે કલકલીઓ કરે છે અને તમે બાપુની ખિદમત ભૂલાવ્યા અને ખાબું 100 રૂપિયા આવ્યા તો છોડી દીધા, 10 છોડી દીધા. હવે જો લેતા હો તાણે આમ તો કે દૂધી લેતા આવજો, તો રૂપિયાનું શું આવે? પણ એ જમાનાનો રૂપિયો ખોદ્યો, રૂપિયો લેતા દિલમાં આવ્યું કે કેટલાય દાડોથી ઘરનું કફોડી હાલત છે, લુખું ખાવા ખાય છે, લાવો આજ તો બજારમાંથી મછલી લઈ જાઉં. મછલી લાવ્યો, ઘેર કાપવા બેઠો તો ટુકડા કરતે કરતે અંદરથી ગીરો નીકળ્યો. અલ્લાહ અલ્લાહ છે, કોઈની નેકી જાય નથી જતી. આજે તમે પૈસા આલ્યા ને, ચંદો નથી આલ્યો, ચંદોમાં સમજો. આ કુરાનની અઝમતનો પૈસા આલ્યા, આ 3 બચ્ચોની અઝમતનો પૈસા આલ્યા અને મદરસાના એહતરામનો પૈસા આલ્યા. એ નિયત રાખવાની, તમે એની બરકતો નસ્લો સુધી જોવો ઇન્શાઅલ્લાહ. અલ્યા મોલછાપ ચો આયા ને ગુઝા ખાલી કરાય કોને મસ્તા, મારે કોઈ લેવું જ નથી કોઈ. બાદ વખત શું થાય છે ખબર છે કે આ કારી સાહેબને શી ખબર કે કોઈને આલ્યા ના આલ્યા, પણ આપણા મોલછાપને ફૂંક મારી છે. આવું કહેજો થોડું, ચો જવાનું. મારા અમર સાહેબનું નામ ઓગળ્યું છે ગઠવાણમાં. યોને એક વખત નિઝામુદ્દીનનું બયાન કર્યું, 30 વર્ષ બયાન કર્યું, ફજરને બાદ રોજ 2.5 કલાક. તો એક વખત ઘરનું જે ગરબડ રહેશે ને, હાવું હાવનું, નડદ ગોજાઈનું અને ભાઈઓનું, એ બધું પિક્ચર મોલછાપને ખોલ્યું. તો અલ્લાહના તરફથી રહેશે, અલ્લાહના તરફથી રહેશે. તો બધા મોલછાપ બયાન કરીને કમરામાં જાય એટલે આઈશાબ આવ્યા. આઈશાબ મારા ઘર, મોલછાપ મારા ઘરનો ફજેદો કરી નો છો. એટલે કોણ છો તમે? ના ના, મારા બારામાં બધું કીધું છે અને ચિયાકને તમારા કોણ ભર્યા છે. મોલાના કહીને આપણે કાકા હું તમને ઓળખતોય નથી, મને ખબર નથી, પણ આ તો એક વાત અલ્લાહને કહેવરાઈ, તમારા નફાની તો લઈ લો ને, ઉલટા ટોટીએ ખુશોમાં નખો દો. આ જે ડાયમંડ કરો છો ને, ડાયમંડ અલા પથ્થરો છે, શેનો ડાયમંડ? અસલી ડાયમંડ તો મછલીના પેટમાં રહેશે. મહિલાને કીધું કે મછલી બનાવી હું આવું છું. હોની નહીં જ્યાં હોની કે શું ચો લઈને આવ્યા છો તમે? આડે વાળે પરફોર્મન્સ મારો તો રાજા સિવાય કોઈ નહીં ખરીદે. બાદશાહ પણ જ્યાં બાદશાહ ખુશ થઈ ગયો, વાહ ભાઈ વાહ, મારા ખજાનામાં આવો હીરો હતો જ ન, અને મારે આની જરૂર હતી. ઇનામ હું શું આલ્યું? ખચ્ચર જોઈ છે? ખચ્ચર ઘોડાથી નેનું, ગધાડાથી મોટું, 90 ખચ્ચર ભરીને હોનું આલ્યું. બાપુની ખિદમત, જન્નત તો મળશે જ. પેલા બે ડાકુ ફાડી બેઠા રહ્યા. અલ્લાહ મારો બેટો, આપણે તો જ્યાં ये है આ છે. આપ અલી સલામે આમીન કીધું, યાદ આવ્યું તમને? બરબાદ થઈ જાય, નખો દોડે એનું, સત્યાનાશ થઈ જાય, ઉજળી જાય. જેના ઘરનું મા બાપ હોય અને એની સેવા કરીને જન્નત ન કમાઈશો. આપણે મા બાપ હોશિયાર હશે, એવું ન કરો. નબી સાહેબના પણ એક કાકો આવ્યા અને આઈને એમ કીધું કે અલ્લાહ નબી અલૈહિ સલામ, એક જવાન છોકરો આવ્યો, કાકો નહીં, અને જવાન છોકરે આઈને શિકાયત કરી કે મારા બાવો મારો માલ મને પૂછા વગર વાપરશે. નબી સાહેબને એક માણસને મોકલ્યો કે કાકાને બોલાવો. પણ કાકાના બોલાવવાના પહેલે જિબ્રીલ આવી ગયા અને જિબ્રીલને કીધું કે પેલા કાકો આવો એટલે નબી સાહેબ તમે પૂછજો કે તમે દિલનું શું કીધું. બાદ વગર માણસ દિલનું વાત કરે છે, કરો છો નમાજનું વાત, નમાજ બાદ આમ કરવું છે, ખેતરમાં જવું છે, પેલા ડેરીમાં પૈસા વસૂલ કરવા છે, પેલા પેલી ખુલવાની છે, પેલી યાદ આપણાનો અમને દૂર થાય તો એક નમાજની વાતો થઈ છે ને, થોઈ છે અમારા થોઈ છે, તમારે નહીં થતી હોય. એક મોલાના બયાન કરતા હતા અને બયાન કરતા કીધું, ભાઈ તમારા ટીવી જોવાનું જીવ કે છે? આ તો બધા ફરિશ્તા. ના મોલછાપ ને કીધું મારો થાય, મારો જીવ કે છે.
પણ હું એનાથી બચું છું. તો કાકો આયા, આ પરેશાનને પૂછ્યું, કાકા પહેલી વાત એ બતાડો, તમે ઘેરથી નીકળ્યા તો તમે દિલનું શું અસાર પડ્યા હતા મને બતાડો. કાકાને કીધું, અલ્લાહના નબી, અલ્લાહને જ તમને ખબર આલીશ. મારા છોકરાને કોઈની ખબર નથી. મારા દિલનું એક વાત આવીને હું ભરતો રહ્યો. શું કે મને મારા છોકરાને કીધું, બેટા હાલ હું કમજોર થઈ ગયો. એક જમાનો હતો કે તું કમજોર હતો. તારા માટે બપોર ન જોયું, વરસાદ ન જોયો, શિયાળો ન જોયો. મને મંદુ પહેર્યું, તને હારું પહેરાયું. મને મંદુ ગાધું, તને હારું ખવડાવ્યું. તું બીમાર થઈ જતો હતો અને તું બીમારના અંદર ઉમરા કરતો હતો તો અમારી ઊંઘ ઉડી જતી હતી અને અમારો ખાવાનો લુકમો રૂચી જતો હતો. બેટા આજ તું તાકાતવર છે અને હું કમજોર છું. તું મારા હાથી શું વર્તાવ કર્યો અને મારી શિકાયત નમીશા પણ પહોંચ્યો. બેટા તું મને બાપ ન સમજ તો હારો પડોશી તો સમજ કે હારો પડોશીના હાથી હારો એવો તો વર્તાવ મારાથી કરવો તો તારે. જાણે નબી સાહેબને આ બડી મિયાની વાત ઓગળી તો નબી સાહેબના વશોમાંથી ડબ વહુ પડ્યા અને છોકરાને કીધું, અહીંથી જતો રહે તું. અંતવા માલું કરે અભી, તું અને તારો માલ તારા બાપનો છે. મા બાપને મત સતાવો, મા બાપની સેવા ચાકરી કરો. મા બાપ હોશિયાર થાય અને એના દિલમાં એવું આવે કે આ હું ચીજ માગું કે ના માગું, આપણે ડૂબીને મરી જવું જોઈએ. અને વવો જે છે, વવો એ હાવો હારાની ખિદમત કરવાને બહુ સમજે છે. બોજમાં સમજો, કાલ આપણો વારો આવવાનો છે. ખિદમત કરો. તો નબી સાહેબને કીધું, જે મા બાપની ખિદમત કરી જન્નત ન કમાય, સત્યાનાશ. तीसरा पगथिया ऊपर आमीन आपने फरमाया, जिब्रील अमीन ने कीधुं, ए अल्लाहना नबी अलैहि सलाम, आपનું નામ આવે અને જે ઉમ્મતી આપ પર દુરૂદ ન મોકલે સત્યાનાશ થઈ જાય. બુઝુર્ગો, અલ્લાહના નબી અલૈહિ સલામની બદદુઆથી બચો. દુનિયા કમાઈનો જે ટેમ છે. મા બહેનોને પૂછું, ફેશનો છોડો, શરમ હયાની જિંદગી ગુજારો. शरी पर्दाना अंदर रहो, नमाजों एहतमाम करो, कुरान पाक की तिलावत करो, पोताना बच्चों की दीनी तरबियत करो. इमाम बुखारी रहमतुल्लाह अलैह याद आयु तमने? अरे बोलो तो खरा. बस वो मारे लोबू लब्बड़ खेचून थे पटी गयु. याना वालिद साहब ने इंतकाल थयो. याનું નામ ઇસ્માઇલ હતું. આટલું હોનું છોડ્યું અને વસિયત કરીને જતા ઘરવાળીને ઓને વેચી ના, ઇમામ બુખારીનું નામ ઇસ્માઇલ હતું. એને વેચી મારા છોકરાને પઢાવજો. બચપનમાં ઇમામ બુખારી રહમતુલ્લાહની ઓછું જતી રહી. માં ચોય દવાખાને ન જઈ, રોજ સલાતુલ હાજત, રોજ દુઆ, રોજ સલાતુલ હાજત, રોજ દુઆ. આપણું તો હથિયાર જ એ છે. જેટલી નેક બાય હશે. એક રાતનું હજરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામ સપનામાં આવ્યા અને આઈને કીધું, એ અલ્લાહની બંદી રો મત, અલ્લાહને તારી ઇસ્માઇલની ઓશો આલી દીધી. ઊભી થઈ તો ઇમામ બુખારી ઓશો સહી સલામતી. એ માં હતી. ખાજા નિઝામુદ્દીન અવલિયા રહમતુલ્લાહ અલૈહ નામ વાપર્યું છે. શું નતો વાપર્યું? ઓ બીજું ના વાપરતા. વાલી સાહેબનો ઇન્તકાલ થઈ ગયો. હવે બાદ વખત ખાવા મળે તો માં એમ કહેતી, બેટો અલ્લાહની રોજી से ખાઈ લો. પછી બે ત્રણ દાડા ફાંકા આવો, બેટો આજ આપણું રોજું છે. રોજી ને તો શું છે? રોજું છે. એ અલ્લાહની નિસ્બત ઉપર ભૂસું રહેવું અને ફાંકા બરદાશ્ત કરવો એટલો મજેદાર થઈ ગયો
कि लगातार अगर खावा मळતું तो ख्वाजा निजामुद्दीन એમ કહેતા, અમ્મી આપણે રોજુ કઈ રાખશું? એ તરબિયત માની હતી. એટલા માટે ઓરતોને પૂછું, બચ્ચો ઉપર બચ્ચીઓ પર નજર રાખો, પોતે દીન ઉપર હેડો, શરીયત ઉપર હેડો, સુન્નત ઉપર હેડો. બહુ આસાન છે. આંખડીઓ વાળતે વાળતે અલ્લાહનું જિકર કરો, બારો ઉપાડતે ઉપાડતે અલ્લાહનું જિકર કરો, કપડે ધોતે ધોતે અલ્લાહનું જિકર કરો, દુરૂદ શરીફ પઢો. એક તરફ કોમ બનશે, એક તરફ આખરત બનશે. અને આપ લોકોને પૂછું, ઓરતોની કદર કરો, ઓરતોની કદર કરો, યોને દીન શીખવાડો. 12 મહિનો એક વખત તો 3 દાડા લઈને જો જમાતનું, 10 દાડા લઈને જો. એ અલ્લાહની બંદીઓના દિલમાં આખરતનો ફિકર પેદા થાય. અને આ જે અલ્લાહને 3 નિયમતો આલી છે, મક્તબ આલી છે, આ હિફ્ઝ ક્લાસ આલી છે, અને આ જે દાલ્લુમ બની રહેલું છે, દિલ ખોલીને તાઉન કરો. અને હરેક જવાન મર્દ औरत હરેક અલ્લાહના હોમે ખુશીનો ઇઝહાર કરે, અલ્લાહ તારો કરમ છે, મારું ગોમ ને દાલ્લો, મારું ગોમ ને હિફ્ઝ અને મારું ગોમના બચ્ચીઓની તરતીબ, એ અલ્લાહ તારો કરમ છે. તો એનું બરકત હાલ કરશો ભાઈ. ઠીક હે? कुछ कहना है? તમે કહો કે આપ કહો તો મારે મોટા હિંમત કરી ન તો પેલું કીધેલું હતું એટલે કીધું. દુરૂદ શરીફ પઢો. اللهم لك الحمد كما ينبغي لجلال وجهك وعظيم سلطانك سبحان ربي العلي الأعلى الوهاب الحمد لله رب العالمين حمدا يوافي نعمه ويكافئ مزيدا يا رب صل وسلم دائما أبدا على حبيبك خير الخلق كلهم ربنا ظلمنا أنفسنا وإن لم تغفر لنا وترحمنا لنكونن من الخاسرين ربنا آتنا من لدنك رحمة وهيئ لنا من أمرنا رشدا ربنا لا تزغ قلوبنا بعد إذ هديتنا وهب لنا من لدنك رحمة إنك أنت الوهاب ربنا لا تؤاخذنا إن نسينا أو أخطأنا ربنا ولا تحمل علينا إصرا كما حملته على الذين من قبلنا ربنا ولا تحملنا ما لا طاقة لنا به واعف عنا واغفر لنا وارحمنا أنت مولانا فانصرنا على القوم الكافرين. اے اللہ تیرا کرم ہے, तेरा एहसान है, बहुत मुबारक मजलिस में शिरकत करने का तूने मौका दिया है. ए अल्लाह इस मजलिस पर फरिश्ते नाज करते हैं और फरिश्ते फख्र करते हैं, हम गुनहगारों को तूने मौका दिया. ए अल्लाह इस मजलिस की पूरी पूरी खैर हमें भी हमारी मस्तूरात को भी या अल्लाह तो नसीब फरमा. या अल्लाह नसीब फरमा, कुरान वाली जिंदगी नसीब फरमा, कुरान वाला ए अल्लाह कुरान वाला ए अल्लाह जिंदगी गुजारने का तरीका हमारी जिंदगियों में तू उतार दे. ए अल्लाह कुरान के हलाल हराम को जानकर हलाल पर चलना और हराम से बचना तो हमारे लिए आसान फरमा. ए अल्लाह हमारे पास इस मजलिस में इन 3 हाफिजों से बढ़कर कोई बड़ा वास्ता नहीं है. ए अल्लाह इनके सत्ते में आज तक के हमारे तमाम गुनाहों को माफ़ फरमा और आइंदा गुनाहों से बचना इन बच्चों के हिफ्ज़ की बरकत से तो हमारे लिए आसान फरमा. ए अल्लाह हलाल पाक रोज़ी बरकत वाली आफियत वाली वसत वाली अपने करम से नसीब फरमा. हमें तेरे सिवा किसी का मोहताज न बना. ए अल्लाह दुनिया की ज़रूरतें तो बहुत छोटी है. ए अल्लाह असल मसला आखिरत का है. ए अल्लाह आखिरत की तैयारी करने की हम सबको तौफीक नसीब फरमा. ए मेरे मौला इस मजमे में जो बीमार हो, ए अल्लाह उनके घरों में जो बीमार हो, उनके गांव में इलाके में उम्मत मुस्लिमा में जो बीमार हो, शिफाए कामिला दाइमा आजिला मुस्तमिरा मुस्तकिला नसीब फरमा. ए अल्लाह छोटी बड़ी बीमारियों से हमारी हिफाजत फरमा. ए अल्लाह दिन ब दिन कैंसर फैल रहा है. ए अल्लाह डायलिसिस के केसेस बढ़ रहे हैं. ए अल्लाह एमरेज बढ़ रहे हैं. ए मेरे मौला
तेरा करम है, तूने हमको आफियत में रखा है। या अल्लाह हमें भी, हमारी औलाद और नस्लों को भी, और हमारे घर के बच्चे बच्चियां मस्तूरात को भी, या अल्लाह पूरी उम्मत मुस्लिमा को भी दारैन के आफियत नसीब फरमा। आफात से हमारी हिफाजत फरमा, आफात से हमारी हिफाजत फरमा। या अल्लाह आज उम्मत बड़ी परेशान है, पूरा बातिल एक हो चुका है, उम्मत बातिल के घेरे में आ चुकी है। ए अल्लाह तो उम्मत की जान माल इज्जत आबरू दीन ईमान मदारिस मकातिब मराकिज़ दीनिया की ए अल्लाह तो पूरी पूरी हिफाजत फरमा, तो पूरी पूरी हिफाजत फरमा। हमें तो इसलिए तसल्ली है कि तूने कुरान में ऐलान किया है व मकरू व मकरल्लाह वल्लाहु खैरुल माकिरीन व इन कान मकरुहुम लितज़ूल मिनहुल जिबाल। अल्लाह तो हमारी भरपूर मदद फरमा। अल्लाहुम्मा मन अराद बिल इस्लाम शर्रन व बिल मुस्लिमीन शर्रन अहलिकहुम कमा हलकत आद व समूद। अल्लाहुम्मा खुदहुम अख्ज़ अज़ीज़ मुक़्तदिर। अल्लाहुम्मा शत्तिश शमलहुम। अल्लाहुम्मा खालिफ बैन कलिमतिहिम। अल्लाहुम्मा अंज़िल बिहिम बअसकल लज़ी ला तरुद्दुहु अनिल क़ौमिल मुजरिमीन। रब्बना तमिस अला अमवालिहिम वशदुद अला क़ुलूबिहिम फला युमिनू हत्ता यरौल अज़ाबल अलीम। अल्लाहुम्मा अस्तर औरातना व आमिन रवातना। अल्लाहुम्मा इन्ना नजअलुका फी नुहूरिहिम व नऊज़ु बिका मिन शुरूरिहिम। ए अल्लाह हमारे मरहूमीन की मग़फ़िरत फरमा, दर्जात को बुलंद फरमा, ग़रीक़ रहमत फरमा, आगोश रहमत में जगह नसीब फरमा। ए अल्लाह अभी तक हम सब ने हमारे इज्तिमाई तौर पर दुआ मांगी है, अब थोड़ी देर के लिए कुरान की बरकत से ए अल्लाह हम अपनी इनफिरादी दुआ मांगते हैं। मांगो अल्लाह से। अल्लाह हमारी इज्तिमाई दुआओं को भी कबूल फरमा, हमारी इनफिरादी दुआओं को भी कबूल फरमा। ए अल्लाह इन बच्चों के दिलजोई के लिए और मदरसे के निभाव के लिए और असातिज़ा के एहतराम में जिन भाइयों ने जिन बहनों ने जो भी इनाम दिया कबूल फरमा, कबूल फरमा। दारैन में बेहतर से बेहतर बदला मरहमत फरमा। ए अल्लाह उनके औलाद और नस्लों में उलमा पैदा फरमा, हाफिज़ कुरान पैदा फरमा। ए मेरे मौला इस गाँव के मुसलमानों पर अपनी खुसूसी उम्मी रहमतों का नुज़ूल फरमा। ए अल्लाह दीनी एतबार से अल्लाह इस गाँव को पूरे परगणे के लिए और पूरे इलाके के लिए एक नमूना बना। ए अल्लाह ये पूरा मजमा आया है कुरान की निस्बत से आया है। ए अल्लाह इनके आने को कबूल फरमा, इनके आने को कबूल फरमा। इस मजलिस की पूरी पूरी नूरानियत हम सब को नसीब फरमा। ए अल्लाह जिन तेरे बंदो बंदियों ने दुआ के लिए कहा लिखा मुतवक्के रहे, इनके मकासद खैर में कामयाबी नसीब फरमा, जाहिर हाजतों को पूरा फरमा। ए मेरे मौला हमारे मरहूमीन की मग़फ़िरत फरमा, दर्जात को बुलंद फरमा। मौला आने वाली शब बरात में हमारे लिए खैर का फैसला फरमा, आफियत का फैसला फरमा, अमन का फैसला फरमा, कामयाबी का फैसला फरमा। ए अल्लाह अगर तूने आने वाली शब बरात में हम में से किसी के लिए भी मौत का फैसला कर दिया, तेरे ज़ात आली की कसम हमें कोई मौत से नहीं बचा सकेगा। बस मौला मौत से पहले पहले हमें मौत की बेहतरीन तैयारी करने की तौफीक नसीब फरमा, सकरात आसान फरमा, मौत पर हमारे ईमान की हिफाजत फरमा। हमारी लाश कब्र में उतारी जाए,
जरूर उतारी जाएगी। कौन बचा है जो बचेगा? ए अल्लाह, इससे पहले पहले तो हमारी पूरी पूरी मग़फ़िरत का फैसला फरमा और हमारी कब्र को जन्नत का बाग बनाने का फैसला फरमा। आगे की तमाम मंजिलें आसान फरमा। ए अल्लाह, प्यारे नबी अलैहिस्सलाम को, आपके अहले बैत को, आपके तमाम सहाबा और सहाबियात रिज़वानुल्लाहि ताला अलैहिम अजमईन को हमारी तरफ से और पूरी उम्मत मुस्लिमा की तरफ से अपनी शान शान जज़ाए खैर नसीब फरमा। ए अल्लाह, ए अल्लाह, ए अल्लाह, प्यारे नबी अलैहिस्सलाम ने जो जो खैर मांगी हमें और पूरी उम्मत को नसीब फरमा। जिन शुरूर से पना चाही हमारी और पूरी उम्मत की अपने करम से हिफाजत फरमा। रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम व तुब अलैना इन्नका अंतत तव्वाबुर रहीम। सल्लल्लाहु तआला अला खैरि खल्क़िही मुहम्मद व अला आलिही व अस्हाबिही अजमईन। ए अल्लाह, जिन तेरे बंदे ने अपने बच्चे के हिफ्ज़ पर पूरे मजमे का इकराम का इंतज़ाम किया है, ए अल्लाह तो कबूल फरमा, उनकी हलाल रोज़ियों में खूब बरकत नसीब फरमा। रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम व तुब अलैना इन्नका अंतत तव्वाबुर रहीम। सल्लल्लाहु तआला अला खैरि खल्क़िही मुहम्मद व अला आलिही व अस्हाबिही अजमईन। आमीन या रब्बल आलमीन बिरहमतिका या अरहमर राहिमीन।